મારું નામ અંજલિ છે. ઘરનો દરવાજો ખુલતાની સાથે જ પપ્પા ઘરની અંદર પ્રવેશ્યા. મેં કહ્યું, પપ્પા, તમે ખૂબ થાકી ગયેલ લાગો છો. તેણે હમણાં જ એક સાદો જવાબ આપ્યો કે પુત્રી, મારું સ્વાસ્થ્ય સારું નથી. હું તેની બાજુથી થોડી પરેશાન થઈ હતી, કારણ કે હું તેને ખૂબ પ્રેમ કરતી હતી. હું મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી. મારા પિતા કસ્ટમ વિભાગના અધિકારી હતા. તેની પ્રામાણિકતાના કિસ્સા બધા પાડોશીઓ જાણતા હતા. દરેક વ્યક્તિ તેની ખૂબ પ્રશંસા કરતા હતા. ઘરમાં એક વીરાની હતી. એવું લાગતું હતું જેમ કંઈક ખરાબ થવાનું છે. પપ્પા સીધા જ તેના રૂમમાં ગયા હતા અને મમ્મી તેની પાછળ 8 વાગ્યાનો સમય હતો જ્યારે અચાનક અમારા ઘરનો દરવાજો ખટખટાવ્યો. અમે બધા નર્વસ થઈ ગયા. મમ્મી જેમ દરવાજો ખોલવા પહોંચ્યા, તેણે પૂછ્યું કે કોણ? ત્યારે ત્યાંથી કડક અવાજ આવ્યો, પોલીસ, દરવાજો ખોલો. મમ્મીએ મારા ચહેરાને કાળજીપૂર્વક જોયો કે પોલીસ અમારા દરવાજે કોઈ પણ કંઈ સમજી શક્યા નહીં. મમ્મીએ દરવાજો ખોલ્યો તો કેટલાક પોલીસ કર્મીઓ અંદર આવ્યા. તેમની સાથે કેટલાક સરકારી અધિકારીઓ પણ હતા. પપ્પા સમજી શક્યા નહીં અને આગળ વધી કહેવા લાગ્યા કે આ શું મૂર્ખતા છે? તમે લોકો મારા ઘરે કયા કારણોસર પ્રવેશ્યા છો? એક અધિકારીએ સખ્ત રીતે કહ્યું કે અમારી પાસે તમને અરેસ્ટ કરવાનો ઓર્ડર છે. તમારા પર લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પપ્પાને આશ્ચર્ય થયું અને ગુસ્સાથી કહેવાનું શરૂ કર્યું કે મેં કોઈ લાંચ લીધી નથી. બધું જીવન મારી નોકરી પ્રામાણિકતાથી કરી છે. પરંતુ તે લોકોએ પાપાની એક વાત સાંભળી નહોતી અને બળપૂર્વક તેના હાથમાં હથખડી નાખી અને તેને તેના કબજામાં લઈ લીધા અને અન્ય તમામ અધિકારીઓને ઘરની અંદર શોધવાનું કહેવામાં આવ્યું. તેને અમારા ઘરના દરેક ખૂણાની શોધ કરી. હું એક બાજુ ઊભી હતી. મમ્મી ચીસો પાડીને રડતી હતી. પપ્પા કહેતા હતા કે મને છોડી દો, હું તમને છોડીશ નહીં. ત્યારે એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમારી સાથે ચાલો, હવે ઓફિસ જઈને ફક્ત સફાઈ આપજે. પપ્પાએ છેલ્લી વાર અમારી તરફ જોયું, જાણે કે તે કંઈક કહેવા માંગે છે. મારા પિતાને પોલીસ તેની સાથે કારમાં બેસાડી લઈ ગયા હતા અને હું અને મારી માતા અહીં ખૂબ જ પરેશાન હતા. અમારા અપમાનનો સંપૂર્ણ વિસ્તાર ભવ્યતા જોઈ રહ્યો હતો. તેના ગયા પછી ઘરની વીરાનીએ મારા પર જાણે હુમલો કર્યો હતો. ઘરની વસ્તુઓ અહીં અને ત્યાં પથરાયેલી હતી. મમ્મી તેનું માથું પકડીને બેસીને રડતી હતી કે આખરે આ બધું શું થઈ ગયું. મેં મારી માતાને સમજાવ્યું, મમ્મી, મારા પપ્પા એક પ્રામાણિક વ્યક્તિ છે. તેના પર ખોટો આરોપ લગાવ્યો છે. જુઓ, પપ્પા હમણાં થોડી વારમાં પાછા આવશે. મમ્મીએ કહ્યું કે હા પુત્રી, તું સાચું કહે છે. પરંતુ આખી રાત પસાર થઈ ગઈ હતી. પાપા ઘરે આવ્યા નહોતા. ન તો અમે બંને મા પુત્રી આખી રાત સૂતા હતા. અમે બંને ઘણી ચિંતાઓ કરી રહ્યા હતા. વિસ્તારના લોકો વાતો કરતા હતા કે શર્માજીને લાંચ લેવા માટે ધરપકડ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો સહાનુભૂતિ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો શંકાની આંખોથી જોઈ રહ્યા હતા. તે દિવસે પહેલી વાર મેં જોયું હતું કે મનુષ્ય આખું જીવન પ્રામાણિક સાથે વિતાવે, પરંતુ જ્યારે તેના પર આરોપ મૂકવામાં આવે છે ત્યારે લોકો તેની આખી જિંદગીની પ્રામાણિકતાને ભૂલી જાય છે. બપોરનો સમય થઈ ગયો હતો જ્યારે મારા કાકા અમારા ઘરે આવ્યા. તેનો ચહેરો ગંભીર હતો. તેને મમ્મી તરફ શંકાથી જોયું અને પછી એમ કહેવાનું શરૂ કર્યું કે ભાભી, આ મામલો ખૂબ જ ગંભીર છે. ભાઈને આના માટે સજા મળવાની જ હતી. જો કંઈ કરવામાં ન આવે તો પણ તમે બદનામીથી બચી શકશો નહીં. મેં કહ્યું, કાકા, મારા પિતાએ કંઈ કર્યું નથી, તે નિર્દોષ છે. કાકાએ કહ્યું કે પુત્રી, આ રીતે ભાવનાત્મક બનીને સત્ય બદલી શકાતું નથી. ખબર નથી હવે તમારી સાથે શું થશે. ઉપરવાળો તમારા પર દયા કરે. કાકાના શબ્દો મારા હૃદયમાં ખૂંચતા હતા, પરંતુ મેં મારા આંસુને નિયંત્રિત કર્યા. મારી માને સાંત્વના આપી અને હૃદયમાં નિર્ણય કર્યો કે એવું કંઈ થશે નહીં. મારા પિતા સલામત રીતે પાછા આવશે. પોલીસે પપ્પાને પોતાના હેઠળ લઈ ગયા હતા. બીજા દિવસે સરકારી અધિકારી ફરી અમારા ઘરે પહોંચ્યા. આ વખતે તેના હાથમાં કેટલાક કાગળો હતા. નોટિસ દેખાડતા એક અધિકારીએ કહ્યું કે આ ઘર હવે સરકારનું થઈ ગયું છે. શક્ય તેટલી વહેલી તકે તમારે ખાલી કરવું જોશે. મમ્મીએ રડતા કહ્યું કે ના, આ થઈ શકતું નથી. આ ઘર અમારું છે. મારા પતિએ તેને મહેનતથી કમાયેલા પૈસાથી બનાવ્યું છે.
અધિકારીએ કહ્યું, પરંતુ મેડમ, હવે આ સરકારનું થઈ ગયું છે. જો તમારે તમારી કોઈ જરૂરત વસ્તુઓ લેવી હોય તો ઉતાવળ કરો. અમારી પાસે વધારે સમય નથી. અમે ગભરાઈને ઘર તરફ જોયું. ઉતાવળમાં સામાન પેક કરવાનો સમય પણ ન મળ્યો. જે સામાન હાથમાં આવ્યો તે રાખી લીધો. મેં મારી પુસ્તકો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે એક કોન્સ્ટેબલે અટકાવી કે જે વસ્તુ કબજે કરવામાં આવી છે તે તમે લઈ શકતા નથી. મારી આંખોથી મેં જે સ્વપ્ન જોયા હતા તે મને હવે તૂટતા જોવા મળતા હતા. થોડી કલાકોમાં અમારું ઘર ખાલી કરવામાં આવ્યું હતું. અમે હમણાં તે જ કપડાં પહેરીને બહાર આવી ગયા જે શરીર પર હતા. મારી માતાએ આકાશ તરફ જોયું અને રડવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે ભગવાન, હવે અમે ક્યાં જાશું? અમારું કોણ છે તમારા સિવાય? હવે અમારો કોઈ સહારો નથી. દરેક લોકો અમને આશ્ચર્યજનક આંખોથી જોઈ રહ્યા હતા. કોઈ પણ અમારી નજીક આવ્યું નહીં. કોઈ પણ પડોશી અમને તેના ઘરે સહારો આપ્યો નહીં. અમારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી નહીં. મમ્મીએ થાકેલી આંખોથી મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું કે ચાલ પુત્રી, તારા કાકાના ઘરે જઈએ. કદાચ તે આપણને સહારો આપે. અમે પગપાળા કાકાના ઘરે જવા રવાના થયા. કાકાના ઘરે પહોંચી મેં દરવાજો ખટખટાવ્યો. થોડા સમય પછી કાકીએ દરવાજો ખોલ્યો. તેની આંખોમાં આશ્ચર્ય હતું અને હવે તે સમજી ગઈ હતી કે હવે અમે તેના ઘરે આશરો લેવા માટે આવ્યા છીએ. માએ કહ્યું કે નિકિતા, તું તો જાણે છે ને કે અમારી સાથે શું થયું છે. મારે મારી આ યુવાન પુત્રીને ક્યાં લઈ જવી જોઈએ? તમારા ઘરમાં થોડા દિવસો માટે આશરો જોઈએ છે. કાકીએ દરવાજા પર ઊભા રહીને કહ્યું કે હા, ખબર છે, તમારા દેવરે મને કહ્યું હતું, સારું આવી જાઓ. મારી કાકી જે હંમેશા અમારી સાથે ખૂબ પ્રેમ સાથે વ્યવહાર કરતી હતી, આજે તેનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું. તેની શૈલી સ્પષ્ટપણે કહેતી હતી કે તે અમને તેના ઘરની અંદર પ્રવેશવા દેવા માંગતી નથી. કાકી અમને તેના ઘરના સ્ટોરરૂમમાં લઈ ગઈ અને કહેવાનું શરૂ કર્યું કે તમે અહીં રહી શકો છો. આ સ્ટોરરૂમમાં ઘણી નકામી વસ્તુઓ હતી. ત્યાં તો પલંગ પણ નહોતો. મેં એક જૂની ચાદર લીધી અને જમીન સાફ કરી અને મેં તે જ ચાદર જમીન પર પાથરી. માં પણ શાંતિથી બેસી ગઈ હતી. મેં પણ તેમની સમાન બેસીને રડવાનું શરૂ કર્યું. મમ્મીએ મને મૌન થવા માટે દિલાસો આપવાનું શરૂ કર્યું કે બધું ઠીક થઈ જશે. થોડા સમય પછી કાકી અમારા માટે ચા લાવી. તેને મમ્મી સામે જોતા કહ્યું કે જુઓ ભાભી, પહેલેથી જ અમારા પર ઘણો બોજ છે. બાળકોના શિક્ષણનો, ઘરનો ખર્ચ, અને તમે તો જાણો છો કે તમારા પતિ જેવી નોકરી તો મારા પતિની નથી. તેમની પાસે તો એક સામાન્ય સ્ટોર છે. તેથી અમારા પર દયા કરજો. બધા જીવન માટે અમારા ઘરમાં રોકાશો નહીં. મમ્મીએ કહ્યું કે નિકિતા, તું પરેશાન ન થા. હું જાણું છું કે તારા ઘરની પરિસ્થિતિ વિશે. બસ થોડા દિવસો માટે અહીં અમને રહેવા દે. જેમ ધીરજનો કેસ અંતિમ થશે તેમને બીજે ક્યાંક લઈ જશે. કાકીએ કહ્યું કે આ તો કહેતા હતા કે ભાઈને જેલમાંથી મુક્ત કરવું એ ખૂબ મુશ્કેલ કાર્ય છે. માર્ગ દ્વારા તમે કહો છો તો સારું છે. હું તમારી વાત માનું છું. આ કહીને ત્યાંથી કાકી જતી રહી. પરંતુ મને તેના શબ્દો ખૂબ ખરાબ લાગ્યા હતા. અમે અહીં રહેતા 2-3 દિવસ પસાર થયા હતા. કાકાનું વર્તન પણ અમારી સાથે અસંસ્કારી હતું અને આ વર્તન અમારા પર ખરાબ સમય આવવાને કારણે બદલાઈ ગયું હતું. પહેલાં તેમનું વર્તન અમારી સાથે ખૂબ સારું રહેતું હતું. તે અમારા ઘરે આવતા તો દર વખતે તે મારા માટે કંઈક ભેટ લાવતા હતા. તે કહેતા કે તું મારી પ્રિય ભત્રીજી છો. મમ્મી પપ્પાને પણ ખૂબ માન આપતા હતા કારણ કે મારા પિતા દર મહિને પોતે પણ કાકાના ઘરે કોઈ પણ કિંમતી ભેટો પહોંચાડતા હતા. મારા પિતાએ દરેક પગલાં પર તેના ભાઈને મદદ કરી હતી. તેને દરેક પગલાં પર ટેકો આપ્યો હતો. પરંતુ હવે તેની પત્ની અને પુત્રીને ટેકો આપવા માટે તેના કોઈ સંબંધીઓ આગળ આવી રહ્યા નહોતા. અમને અહીં 2-3 દિવસ પસાર થઈ ગયા હતા. કાકીએ કહ્યું હતું કે હવે જો તમે પણ અહીં રહો છો તો તમારું કામ જાતે કરો. ખોરાક ખાઓ તો તમારા વાસણોને ધોઈને રાખો અને તમારા કપડાં પણ અલગ ધોવો. અને હા, સ્ટોરરૂમમાં રહો છો તો સ્ટોરરૂમ અને તેની આસપાસની જગ્યા પણ સાફ કરો. મેં મારી કાકીને કહ્યું કે ઠીક છે કાકી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું બધું કરીશ. આ બહાને કાકી તેના ઘરની બધી કામગીરી અમારી પાસે લઈ રહી. હું મારી મા પાસે કોઈ કામ કરાવતી નહીં કારણ કે તેના હૃદય પર પહેલેથી જ મોટો આઘાત લાગ્યો હતો. મમ્મી મને આ ઘરમાં નોકરાણીની જેમ કામ કરતા જોતી
તો શરમ અનુભવતી હતી. તેને ઘરે મારી પાસે ક્યારેય કામ કરાવ્યું નહોતું. આજે મારી કાકીના ઘરે નોકર બનીને બધું કામ કરવું પડતું હતું. આ બધું જોઈને મારી માને ખૂબ જ દિલગીર થતી હતી. થોડા દિવસોમાં અહીંનું વાતાવરણ વધુ બગડવાનું શરૂ થયું. કાકી હંમેશા અમને ત્રાસ આપી અને કહેતી કે તારા પિતાનો કેસ ક્યારે અંતિમ થશે નહીં. અરે તેણે લાંચ લીધી છે તો પછી તેને આટલું સરળ કેવી રીતે છોડી દેશે. પછી તેણે મારી મા તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું કે બસ ભાભી, ઘણા દિવસો થયા, હું તમારી સામે હાથ જોડું છું, ચાલ્યા જાઓ અહીંથી. મેં વાસણો ફેંકતા કહ્યું કે કાકી, તમે અમને લોકોને શું સમજો છો? તમે અમને વાસી ખોરાક આપો છો, તેના બદલે મારે ઘરનું બધું કામ કરવું પડે છે. રહેવા માટે એક નાનો સ્ટોરરૂમ આપવામાં આવ્યો છે જ્યાં અમે બંને માણ દીકરી શાંતિથી પડ્યા રહીએ છીએ. તમને કંઈ પણ કહેતા પણ નથી અને તમે આજે અમને આટલી બધી વાતો કહી રહ્યા છો. અને તમારી કેવી રીતે હિંમત થઈ મારા પિતાને લાંચ લેનાર કહેવાની? મારા પિતા લાંચ લેતા નથી. તે એક પ્રામાણિક વ્યક્તિ છે અને તમે જુઓ કે તેની પ્રામાણિકતા એક દિવસ દરેકની સામે આવશે અને તે જ સમયે તમે પણ ખૂબ શરમ અનુભવશો. કાકીએ કહેવાનું શરૂ કર્યું, મારા ઘરે રહે છે અને મારી સાથે હવે વ્યવહાર કરે છે. તેને મા તરફ જોયું અને કહેવા લાગી, અરે ભાભી, તમે તમારી પુત્રીને આ સંસ્કાર આપ્યા છે? હમણાં અને આ જ સમયે બંને મા અને પુત્રી મારા ઘરેથી નીકળો. હવે હું તમને લોકોને મારા ઘરમાં સહન કરી શકતી નથી. મેં બૂમ પાડી અને કહ્યું, ઠીક છે કાકી, અમે અહીંથી જઈશું. અમને પણ અહીં રહેવાનો કોઈ શોખ નથી, ફક્ત મજબૂરીને કારણે રહીએ છીએ. તમારી ઘણી વાતો સહન કરીને પણ આજે તમે સહનશીલતાની બધી મર્યાદાઓ પાર કરી છે. મેં મમ્મીનો હાથ પકડ્યો અને અમારા સામાન સાથે ઘરની બહાર આવી હતી. મમ્મી દરવાજા પર ઊભી રહીને રડવા લાગી. કહેવા લાગી કે દીકરા, તારે નિકિતા સાથે આમ વ્યવહાર ન કરવો જોઈએ. મેં કહ્યું, મમ્મી, તે મારા પિતાને લાંચ લેનાર કહેતી હતી, તેનું અપમાન કરી રહી હતી. હું મારા પિતાને સારી રીતે ઓળખું છું. તે ખૂબ જ સારા વ્યક્તિ છે. હું કોઈના મોંમાંથી મારા પિતા વિશે એક શબ્દ પણ સાંભળી શકતી નથી. મારે તેના ઘરમાં નથી રહેવું. આપણે બીજે ક્યાંક જઈશું. મમ્મીએ કહ્યું કે પુત્રી, આપણે ક્યાં જઈશું? આ શહેરમાં આપણું બીજો કોઈ સંબંધીઓ પણ નથી. તમારા કાકા અને કાકી એક માત્ર હતા. મેં કહ્યું, મમ્મી, માત્ર ટૂંકા સમયની મુશ્કેલી છે. પપ્પાને જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો બધું સારું થશે. મમ્મી કહેવા લાગી કે હા દીકરી, હું પણ તે જ પ્રાર્થના કરું છું. ચાલતી વખતે અમે બંને મા પુત્રી રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. માત્ર તે ચિંતા હતી કે શક્ય તેટલી વહેલી તકે છત ગોઠવવી જોઈએ. ચાલતા ચાલતા મમ્મીના પગલાં ડગમગતા હતા, પરંતુ તેને હિંમત ગુમાવી નહીં. મેં તેનો હાથ પકડ્યો અને ત્યાં સાઈડ પર અમે બંને મા પુત્રી બેસી ગયા. ત્યાં બેઠા તો મને કોલેજની કેટલીક છોકરીઓ આવતા જોવા મળી હતી. તેમને જોઈને મારા હૃદયમાં પણ અરમાન જાગ્યા કે હું પણ આગળ વધુ અભ્યાસ કરવા ઈચ્છતી હતી. પરંતુ હવે અમારા માટે 2 વખતની રોટી મુશ્કેલ બની રહી છે. સારી રીતે અભ્યાસ કરવો અશક્ય છે. સવારથી રાત થઈ હતી. હું અને મારી મા ત્યાં બેઠા રહ્યા અને આવતા જતા લોકોને તરસભરી આંખોથી જોતા રહ્યા. પછી એક હવલદાર અમારી નજીક આવ્યો અને એમ કહેવાનું શરૂ કર્યું કે તમે લાંબા સમયથી અહીં બેઠા છો. હવે એકદમ રાત થઈ ગઈ છે, ચાલો અહીંથી જાઓ. મેં હાથ જોડી અને કહ્યું કે અમે અનાથ છીએ. અમારી પાસે ઘર નથી, અમારી પાસે કોઈ સહારો નથી. અમે ક્યાં જઈએ? અમને અહીં બેસવા દો. મારી મા વધુ ચાલી શકશે નહીં. અમે અહીંથી જ્યાં જઈશું, કૃપા કરીને અમને અહીંથી દૂર ન કરો. તો પછી તેણે કહ્યું કે જો તમે પરેશાન છો તો જૂના રેલવે સ્ટેશન પર જાઓ. ત્યાં એક નવો આશ્રમ બનાવવામાં આવ્યો છે. તમારા જેવા અનાથ લોકો માટે જ છે. ત્યાં મુસાફર અને તમારા જેવા અનાથ લોકો સમય પસાર કરી શકે છે. મેં મમ્મીને ઉઠાડી અને ત્યાં ગઈ, પરંતુ ત્યાંનું વાતાવરણ સંપૂર્ણપણે અલગ હતું. પરંતુ માતા પર છત હતી. રેલવે સ્ટેશનના એક ઇન્ચાર્જે કહ્યું કે દર અઠવાડિયે અહીં રૂમ ખાલી કરવો પડે છે અને સ્વચ્છતા પણ જાતે જ કરવી પડશે. ત્યાં કોઈ સુવિધા રહેશે નહીં. મમ્મીએ કહ્યું કે અમારા માટે તે ઘણું છે કે અમને થોડીક રહેવા માટે જગા મળે, બીજું કશું નહીં. અમને અહીં રહેવા માટે એક નાનો રૂમ આપવામાં આવ્યો હતો. મેં ત્યાં સાફ સફાઈનું કામ શરૂ કર્યું હતું જેથી કંઈક ખોરાક અને પીણું ગોઠવી શકાય.
મમ્મીનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડતું હતું, પરંતુ તે હજી પણ મને પ્રોત્સાહિત કરતી રહી. હવે અહીં અમારા રોકાણ માટે થોડા દિવસો માટે વ્યવસ્થા થઈ ગઈ હતી. તેથી હવે મારે કંઈ પણ કરીને મારા પિતા વિશે જાણવાનું હતું, કારણ કે ઘણો સમય થયો હતો. મારા પપ્પાને જ્યારથી પોલીસ પકડીને લઈ ગયા હતા ત્યારથી તેની કોઈ ખબર નહોતી. મને જ્યાં પણ ખબર પડી હું ત્યાં મારા પિતાને શોધવા ગઈ, પણ હું પપ્પા વિશે કંઈ પણ જાણી શકી નહીં. મારા જીવનનો હેતુ એટલો જ બન્યો હતો કે મારે મારી માની સંભાળ રાખવાની છે. બીજા દિવસે મેં રેલવે સ્ટેશનના ઇન્ચાર્જ સાથે વાત કરી અને મમ્મી સાથે નજીકના જેલનો રસ્તો પૂછ્યો. રસ્તો દૂર હતો. પગપાળા ચાલતી વખતે માનો શ્વાસ ફૂલવા લાગ્યો. મેં તેને સહારો આપ્યો, તેને રસ્તા પર રોકાવા માટે મજબૂર કર્યા. પછી છેવટે અમે જેલના મોટા દરવાજા પર પહોંચ્યા. મેં ત્યાં ઊભા એક સૈનિકને કહ્યું કે અમારે ધીરજ શર્માને મળવું છે. તે કસ્ટમ અધિકારી છે. સૈનિકે પહેલાં અમારી વાત પર ધ્યાન આપ્યું નહીં, પરંતુ જ્યારે અમે બંને લાંબા સમય સુધી ત્યાં ઊભા રહ્યા ત્યારે તેણે અંદર ફોન કર્યો અને અમારી તરફ વળ્યા અને ફોન પર વાત કરતા વ્યક્તિને કંઈક કહેવાનું શરૂ કર્યું. પછી થોડા સમય પછી અમારી નજીક આવ્યા અને કહેવાનું શરૂ કર્યું કે અહીં તે નામનો કોઈ કેદી નથી. માને આશ્ચર્ય થયું. મેં ઝડપથી કહ્યું કે તેને તો પોલીસ પકડીને લઈ ગઈ હતી. તેનો દાવો પણ બનાવવામાં આવ્યો હતો. તમે ચોક્કસપણે ભૂલ કરી છે. તમે ફરી એકવાર ફોન કરીને પૂછો. તેણે કહ્યું કે છોકરી કેમ પરેશાન કરી રહી છે? કહ્યું ને કે અહીં તે નામનો કોઈ વ્યક્તિ નથી. ચાલો અહીંથી જાઓ અને બીજે ક્યાંક શોધો. કોઈ બીજા જેલમાં હશે. મારી મા તેના પગે બેસી અને રડવાનું શરૂ કર્યું, પરંતુ તે સૈનિક ત્યાંથી જતો રહ્યો. મેં મારી માને સંભાળી અને તેને કહ્યું કે ચાલો આપણે બીજે ક્યાંક જઈએ, કોઈ બીજી જગ્યા પર જઈએ, તેમને શોધીએ. અમે આસપાસના પોલીસ સ્ટેશનમાં ગયા. જેલની આસપાસ મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ બધેથી તે જ જવાબ મળ્યો કે આ નામનો કોઈ કેદી અમારા રેકોર્ડમાં નથી. તે પણ થઈ શકે છે કે તમારા પિતાને કોઈ ગુપ્ત સ્થાને રાખવામાં આવ્યા હોય. આ માટે તો તમારે કોઈ વકીલ સાથે વાત કરવી પડશે. અમારી પાસે વકીલની ફી નહોતી, તેથી અમે ફરીથી થાકીને રેલવે આશ્રયમાં પાછા આવ્યા હતા. ત્યારે ગેટ પર ત્યાંના એક ઇન્ચાર્જે ગંભીર થઈ અને કહ્યું કે કેટલાક લોકો આવ્યા હતા, તમારા વિશે પૂછતા હતા. એવું લાગે છે જેમ કે કોર્ટ મહત્વપૂર્ણ વાત છે. મમ્મી નર્વસ થઈ ગઈ. મેં પૂછ્યું કે કોણ આવ્યા હતા? તેણે અચકાતા કહ્યું કે કોઈ સમાચાર છે તમારા પિતા વિશે. વધુ સારું રહેશે કે તમે તરત જ ત્યાં પહોંચો. જ્યારે તેણે અમને માર્ગ કહ્યો ત્યારે અમે ઝડપથી ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચતા જ અમે અમારા જીવનનો સૌથી કડવા સત્યનો સામનો કર્યો. એક બોક્સમાં કોઈની સફેદ ચાદરમાં લપેટાયેલી લાશ રાખવામાં આવી હતી. લોકો અહીં અને ત્યાં ઊભા હતા. કેટલાક લોકો પોતાની વચ્ચે વાત કરી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો અફસોસ સાથે જોઈ રહ્યા હતા. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું કે આ વ્યક્તિ કોણ છે? તો તેણે કહ્યું કે આ કસ્ટમ અધિકારી ધીરજ શર્મા છે. તમારા પિતાનું મૃત્યુ થઈ ગયું છે. આ સાંભળીને મેં આંખો બંધ કરી. જેમ આંખો બંધ કરવાથી વાસ્તવિકતા બદલાશે, પરંતુ એવું કંઈ થયું નહીં. મારા પિતાનું મૃત્યુનું કારણ કહેવામાં આવ્યું હતું કે તે જેલમાંથી છટકી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગભરાટમાં પગ લપસી ગયો, પછી તે બેહોશ થઈ ગયા. ફરીથી તે ક્યારેય હોશમાં આવી શક્યા નહીં. મેં કહ્યું કે આમ થઈ શકે નહીં. મારા પિતા તે કરી શકતા જ નથી. તેના પર આરોપ નાખવામાં આવ્યો છે. ફરી એકવાર બદનામીનો ભાર અમારા ખંભા પર મૂકવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસે મારા પિતાનો મૃતદેહને તેની સાથે લઈ ગયા. હું અને મમ્મી રડતા હતા. અમારો સહારો આ દુનિયામાંથી ચાલ્યો ગયો હતો. અમે જાણતા હતા કે તેના સિવાય હવે અમારું આ વિશ્વમાં કોઈ નથી. કોઈ પણ અમને મદદ કરવાવાળું નથી. કોઈ અમારા પર પસ્તાવો કરવાવાળું નથી. મારા પપ્પાના અંતિમ સંસ્કારને જ્યારે આગ આપવામાં આવી રહી હતી ત્યારે મેં નક્કી કર્યું કે પપ્પા, હું તમને વચન આપું છું કે હું વિશ્વને એક દિવસ કહીશ કે તમે નિર્દોષ હતા. આ આરોપ ખોટો હતો. હું તમારું સન્માન પાછું લાવીને રહીશ. મારી મમ્મીની સ્થિતિ પણ ખૂબ ખરાબ થતી હતી. મેં તેમને ખૂબ મુશ્કેલીથી સંભાળ્યા. બીજા દિવસે રેલ આશ્રયનો ઇન્ચાર્જ આવ્યો અને તેણે કહેવાનું શરૂ કર્યું કે તમે લોકો અહીં લાંબા સમય સુધી રહી શકતા નથી.
આ રૂમને ખાલી કરો અને તમારા રોકાણની બીજી ગોઠવણી કરો. અમે ત્યાંથી ચૂપચાપ જવું વધુ સારું માન્યું. મેં વિચાર્યું હતું કે હવે અમારે પોતાનો રસ્તો જાતે બનાવવો પડશે. કોઈ સંબંધી કે કોઈ જાણવાવાળો અમારી રાહ જોતા નહોતા. હવે અમારે કોઈના સહારે જીવવું નહોતું. અમે રેલ આશ્રયથી જવાની તૈયારી કરી રહ્યા હતા જ્યારે પપ્પાના એક મિત્ર વિજય કાકા ત્યાં અમને શોધતા આવ્યા અને મમ્મીને કહ્યું કે ભાભી, ધીરજ મારો ખૂબ જ જૂનો મિત્ર હતો. હું તમારા લોકો માટે ઘણું કરી શકતો નથી, પરંતુ મારી પાસે એક નાનો રૂમ છે. જો તમે ઈચ્છો તો તમે ત્યાં રહી શકો છો. હું જાણું છું કે તે તમારા માટે પૂરતો હશે. મમ્મીએ થાકેલા શબ્દમાં કહ્યું કે ભાઈ સાહેબ, રૂમ જેવો પણ હોય, માત્ર માથા પર છત હોવી જોઈએ. અમે વિજય કાકા સાથે જૂના વિસ્તારમાં આવ્યા હતા, જ્યાં એક નાનું ઘર હતું, જેમાં ફક્ત એક નાનો રૂમ અને નાનું આંગણું હતું. દિવાલ પર સીલન હતી. શૌચાલય, બાથરૂમ પણ યોગ્ય રીતે બનાવવામાં આવ્યા નહોતા. જમીનમાં પણ ખાડા હતા. એક નાનો બલ્બ છત પર લટકતો હતો. આ રૂમ અમારા માટે કોઈ મહેલ કરતાં ઓછો નહોતો. બસ હૃદયમાં હળવાશ હતી. વરસાદ હોય કે સૂર્યપ્રકાશ, અમારા માથા પર છત હતી. અમે વિજય કાકાનો ખૂબ આભાર માન્યો, કારણ કે જો તેમને મદદ ન કરત તો જાણ નથી હવે અમે ક્યાં જાત. થોડા દિવસો જેમ તેમ વીતી ગયા. નજીકમાં એક ભંડારો થતો હતો. ત્યાંથી ખોરાક લાવીને મારો અને મારી માનો સમય પસાર થઈ ગયો હતો અને અમુક સમયે અમે બંને મા પુત્રી પાણી પીને જ સૂતા હતા. એક દિવસ વિજય કાકા આવ્યા અને કહેવા લાગ્યા કે બેટા, નજીકના એક સરકારી શાળા છે જ્યાં રાશન વિતરણ થઈ રહ્યું છે. તું પણ જઈ કંઈક લાવ. કોઈ ધનિક માણસ રાશનનું વિતરણ કરી રહ્યો છે. માએ મારો હાથ પકડ્યો અને એવું કહેવાનું શરૂ કર્યું કે દીકરી, લઈ આવ, કંઈક ખોરાકની વ્યવસ્થા થઈ જશે. મેં ઝડપથી મારો સ્કાર્ફ લીધો, મારા ચહેરાને સારી રીતે ઢાંક્યો અને ત્યાં ગઈ તો એક લાંબી લાઈન હતી. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધ બધા લોકો એકબીજાને દબાણ કરીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં લાઈન લાગી, પ્રાર્થના કરી કે મને પણ કંઈક મળે તો અમારા ખોરાકની વ્યવસ્થા થઈ જાય. જ્યારે મારો વારો આવ્યો ત્યારે મેં રાશનનો થેલો ઉપાડવાનો પ્રયત્ન કર્યો. અચાનક મારો સ્કાર્ફ ખુલ્યો અને મારા ચહેરા પરથી ખસેડાયો. દરેકની સામે મારો ચહેરો આવ્યો હતો. થેલો ભારે હતો. તેને ઉપાડવા માટે હું મારો સ્કાર્ફને સંભાળી શકી નહીં. સામે ખુરશી પર બેઠેલા વ્યક્તિની નજર મારા પર સ્થિર થઈ ગઈ. લોકોએ પોતાની વચ્ચે વાત કરવાનું શરૂ કર્યું કે આ તો એ જ છે ને, કસ્ટમ અધિકારી ધીરજ શર્માની પુત્રી, નહીં? લોકોના શબ્દો સાંભળ્યા પછી મારા હોશ ઉડી ગયા. મેં ઝડપથી મારો ચહેરો ઢાંક્યો અને થેલો ત્યાં રાખી દોડવા લાગી. દોડતી વખતે મેં તે વ્યક્તિ તરફ નજર ફેરવી જે મારી સામે જોતો હતો. તેણે સફેદ શર્ટ સાથે વાદળી કોટ અને વાદળી પેન્ટ પહેરી હતી. ગંભીર ચહેરો, તીક્ષ્ણ આંખોવાળો વ્યક્તિ. કોઈ કહેતું હતું કે આ અનુજ પ્રતાપ છે, ખૂબ મોટા ઉદ્યોગપતિ. આ સાંભળીને મારા હૃદયમાં ગુસ્સો ફાટી નીકળ્યો. મને મારા પિતાના શબ્દો યાદ આવ્યા, જ્યારે તે કહેતા હતા કે અનુજ પ્રતાપ જેવા લોકો પૈસાની શક્તિ બતાવી ગરીબોના હકોને મારવા માંગે છે અને દેખાવ એવો કરે છે જેમ તે ગરીબો વિશે ખૂબ કાળજી લે છે. હું પાછી રૂમમાં પહોંચી તો મમ્મીએ ચિંતાથી પૂછ્યું કે શું થયું પુત્રી, ખાલી હાથ? મેં અચકાતા કહ્યું કે મમ્મી, હું જેનું રાશન લેવા માટે ગઈ હતી તે મારી પિતાની બરબાદીનો કારણ છે. મમ્મીએ આશ્ચર્યથી પૂછ્યું કે કોણ? તો મેં તેને કહ્યું કે અનુજ પ્રતાપ. લોકો કહેતા હતા કે આ તે જ છે મમ્મી. મમ્મી મૌન બની ગઈ. બીજા દિવસે વિજય કાકા આવ્યા. તેમની આંખોમાં અચકાવું હતું. તેણે માથું નમાવી કહ્યું, ગઈકાલે જેણે રાશનનું વિતરણ કર્યું હતું તે અનુજ પ્રતાપ છે. દરેક વ્યક્તિ જાણે છે કે તમારી મુશ્કેલીનું મૂળ તે જ છે. મેં ગુસ્સાથી કહ્યું, કાકા, જો તે મારી સામે આવે તો હું તેનો કોલર પકડું. કાકાએ એવું કહેવાનું શરૂ કર્યું કે દીકરી, આ વિશ્વ ફક્ત શક્તિશાળી લોકોનો છે. આપણા જેવા ગરીબ લોકો તો ફક્ત ભવ્યતા જોઈ શકે છે. મેં મમ્મીને કહ્યું કે હવે આપણે જાતે પોતાનો અધિકાર લેવો પડશે. મમ્મીએ કહ્યું, પુત્રી, રસ્તો મુશ્કેલ છે, પરંતુ હું તારી સાથે છું. પછીના ઘણા દિવસો સુધી મેં અનુજ પ્રતાપ વિશેની માહિતી મેળવવાનું શરૂ કર્યું. મેં દરેકના મોંમાંથી તે જ સાંભળ્યું હતું કે અનુજ પ્રતાપ ખૂબ શક્તિશાળી અને અમીર વ્યક્તિ છે. તેની સામે જીભ ખોલવી સરળ નથી. પરંતુ હવે મારા માટે કોઈ ડર નહોતો. જેણે મારા પિતાને અપમાનિત કર્યા હતા. હું તેને
છતો કરીને રહીશ. એક દિવસ વિજય કાકા ભાગીને આવ્યા અને એમ કહેવા લાગ્યા કે અંજલિ, કેટલાક લોકો બહાર ઊભા છે, અનુજ પ્રતાપના માણસો છે, તને લેવા આવ્યા છે. મમ્મીએ ગભરાઈને મારો હાથ પકડ્યો અને એમ કહેવાનું શરૂ કર્યું કે દીકરી ક્યાંય જશ નહીં. મેં તારા પિતાને પહેલેથી જ ગુમાવ્યા છે. હવે તને ગુમાવવા માંગતી નથી. મેં મમ્મીને સમજાવ્યા. વિજય કાકાને કહ્યું કે મારી માની સંભાળ રાખો. હું હિંમત સાથે બહાર આવી ત્યારે મેં જોયું કે કાળી કારની નજીક 2 બોડીગાર્ડ ઊભા હતા. હું તેની નજીક ગઈ અને કહેવાનું શરૂ કર્યું કે મને ક્યાં લઈ જઈ રહ્યા છો. તેમણે કોઈ પ્રશ્નો જવાબ ન કર્યો, માત્ર સર તને મળવા માંગે છે. કારમાં બેઠી અને બારીમાંથી બહાર જોવા લાગી. રસ્તો પૂર્ણ થઈ ગયો હતો. કાર એક મોટી હોટલની સામે અટકી અને કારમાંથી નીચે ઉતરી. મને લિફ્ટ દ્વારા ઊંચા ફ્લોર પર લઈ ગયા. પછી મને એક રૂમમાં મોકલવામાં આવી જ્યાં ખૂબ જ ખર્ચાળ ફર્નિચર હતું અને સુગંધ તો ચારે બાજુ ફેલાયેલી હતી. થોડા સમય પછી દરવાજો ખુલ્યો અને અનુજ પ્રતાપ અંદર આવ્યો, સ્વચ્છ અને ખર્ચાળ કપડાં પહેરીને. તેના ચહેરા પર વિચિત્ર ગંભીરતા હતી. મેં ગુસ્સાથી તેને કહ્યું, શા માટે મને અહીં બોલાવી છે? તેને કહ્યું, હું તારી સાથે વાત કરવા માંગતો હતો. મેં કહ્યું, શું બાકી રહ્યું છે? મારા પિતાનો સન્માન છીનવી, તેનો જીવ લીધા પછી હવે શું બાકી છે તમારા માટે? તેણે મારી સામે બેસીને કહ્યું કે હું જાણું છું કે તું મને નફરત કરે છે, પણ મારી વાત સાંભળ. હું તને મારા જીવનની ભાગીદાર બનાવવા માંગુ છું. જ્યારે મેં તને પહેલી વાર જોઈ અને મને ખબર પડી કે તું મને નફરત કરે છે અને તું કોણ છે, ત્યારથી મારું હૃદય તારા માટે ભયાવહ થઈ રહ્યું છે. તેની વાત સાંભળીને મને લાગ્યું કે જાણે મારા મોં પર કોઈએ થપ્પડ મારી. મેં મારા ગુસ્સામાં મારા હોઠ કરડ્યા. મેં બૂમ પાડીને કહ્યું કે જે વ્યક્તિએ મારા પિતાના જીવનને બરબાદ કર્યું તે હવે મારું જીવન પણ બરબાદ કરવા માંગે છે. અનુજે કહ્યું કે એવું નથી અંજલિ, મેં તારા વિશે બધું શોધી કાઢ્યું છે. તું અને તારી માં ખૂબ જ પરેશાન છો. કૃપા કરીને મારી વાત સાંભળ. તે ધીમે ધીમે ચાલી મારા નજીક આવ્યો અને તેને મારા ખંભા પર હાથ મૂક્યો. તેથી મેં તેના મોં પર એક જોરદાર થપ્પડ મારી. રૂમમાં થપ્પડના અવાજે જોરથી પડઘો પાડ્યો હતો. મેં કહ્યું, ઘટિયા વ્યક્તિ, મારા પિતાનો કાતિલ, મને અહીં મારા સન્માનનો સોદો કરવા માટે બોલાવી છે? મને તારો ચહેરો બતાવીશ નહીં. જ્યારે મેં ત્યાંથી જવાનું શરૂ કર્યું ત્યારે તેને મને અવાજ આપ્યો અને કહ્યું કે અંજલિ, તને હજી સત્યની જાણ નથી. જ્યારે તું સત્યને જાણીશ ત્યારે તું જાતે મારી પાસે આવીશ. મેં કહ્યું કે હું તારો ચહેરો પણ જોવા માંગતી નથી. હું ત્યાંથી પાછી આવી ગઈ હતી. મને ખૂબ ગુસ્સો આવતો હતો. મેં નક્કી કર્યું હતું કે હું આ માણસ પાસેથી મારા પિતાના મૃત્યુનો ચોક્કસ બદલો લઈશ. હું આ વ્યક્તિથી ખૂબ નફરત કરવા લાગી હતી. મમ્મીએ પૂછ્યું કે પુત્રી, શું થયું? તેને તારી સાથે કંઈ કર્યું? ત્યારે મેં કહ્યું, ના મમ્મી, તેની એટલી હિંમત નથી કે તે મને કંઈ પણ કરી શકે, પણ હું તેના મોં પર થપ્પડ મારીને આવી છું. હું તેને સજા અપાવીને રહીશ. મમ્મીએ મારો હાથ પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું કે ઉપરવાળાનો આભાર છે, મારી દીકરી સલામત રીતે પરત આવી. તે રાત્રે મને બરાબર ઊંઘ આવી નહોતી. મને ખબર નથી કે શા માટે મને લાગ્યું કે અનુજની આંખોમાં તે બધું ખોટું નહોતું જે મેં તેની આંખોમાં જોયું હતું, પરંતુ મારું હૃદય તે વિચારીને પણ વાત કરી રહ્યું હતું કે તે સાચો હોઈ શકે છે. બીજા દિવસે સવારે વિજય કાકા આવ્યા. તેના હાથમાં એક બેગ હતો જેમાં રાશનની વસ્તુઓ અને દવાઓ હતી. તેને કહેવાનું શરૂ કર્યું કે દીકરી, આ અનુજ પ્રતાપે મોકલ્યું છે. તેમણે કહ્યું છે કે આ કોઈ તરફેણ નથી, માત્ર મદદ છે. મમ્મીએ મારી તરફ જોયું, જાણે મારી પરવાનગીની રાહ જોઈ રહી છે. મેં કહ્યું, કાકા, બધું મારા પિતાના ખૂનીએ મોકલ્યું છે. તેને પાછું લઈ જાઓ. અમને તેની કોઈ સહાયની જરૂર નથી. કાકાએ એવું કહેવાનું શરૂ કર્યું કે પુત્રી, જો તારી પરિસ્થિતિ એવી નથી. તારી માં પણ બીમાર છે. તારે બધી વસ્તુઓ સ્વીકારવી જોઈએ. મજબૂરી વ્યક્તિને કંઈ પણ કરાવે છે. હું મૌન થઈ ગઈ તો વિજય કાકા સમાન ત્યાં રાખીને ચાલ્યા ગયા. મમ્મીએ મારો હાથ પકડ્યો અને કહ્યું કે પુત્રી, કોઈએ તો આપણી સંભાળ લીધી, પરંતુ ખબર નથી કે શા માટે. મારું હૃદય આ બધું સ્વીકારવા માટે તૈયાર નહોતું. ઘરે રાંધવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ધ્યાન જતું કે આ બધું અનુજ પ્રતાપના પૈસાનું છે, તો પછી ગળામાંથી કોળિયો નીચે ઉતરતો નહોતો. અમારું જીવન ક્યાંથી ક્યાં આવી ઊભું રહી ગયું હતું.
થોડા દિવસો આ રીતે પસાર થયા. એક સાંજે જ્યારે હું મારી મા માટે દવાઓ લેવા ગઈ ત્યારે મને મારી કોલેજની મિત્ર મળી. તેણે કહ્યું કે અંજલિ, તું આજકાલ ક્યાં છે? મેં તેને મારા જીવન વિશે બધું જ કહ્યું તો તે અફસોસ કરવા લાગી. તેને કહ્યું કે મને ખબર નથી કે તારી સાથે આ બધું થઈ ગયું છે. જુઓ, મારો ભાઈ રોહન, જો તું ઈચ્છ તો તેમની સાથે વાત કરી શકે છે. કદાચ તે તને કોઈ મદદ કરે. તું જાણે છે ને મારા ભાઈને કે તે કોણ છે. હું તારા માટે ભાઈ સાથે વાત કરું છું. મેં કહ્યું ઠીક છે. તો તેણે કહ્યું કે તું મારા ભાઈને મળી લે. મારી મિત્ર રીતિકાનો ભાઈ રોહન, જે ક્યારેક મને પ્રેમ કરતો હતો. જ્યારે હું રીતિકાના ઘરે જતી હતી પણ મેં ક્યારેય તેના પ્રેમને સ્વીકાર્યો નહોતો. હવે વાત મારા પિતાના આદરની હતી. તેથી મેં હિચકાતા કહ્યું કે રીતિકા, રોહન ખરેખર મને મદદ કરી શકે છે? તેને કહ્યું હા, કેમ મદદ કરશે નહીં? ભાઈ, તારી પછી હું અને રોહન એક નાના કેફેમાં મળ્યા. રોહને મારી તરફ જોયું. તેની આંખોમાં હજી પણ તે જ પ્રેમ હતો. મેં કહ્યું, રોહન, મને તમારા સહાયની જરૂર છે. મારે મારા પિતાની નિર્દોષતા સાબિત કરવી છે. તેના પર જે આરોપ લગાવ્યા હતા તે બધા ખોટા હતા. રોહને ગંભીર થઈ કહ્યું, તો બોલ કે હું તારા માટે શું કરી શકું છું. મેં તેને કહ્યું કે મને શંકા છે કે કેટલાક કાગળો, ફાઇલ એવા છે જેને છુપાયેલા છે. ત્યારે કહ્યું કે હું જાણું છું કે જૂના દસ્તાવેજોના રેકોર્ડ્સ, તે રેકોર્ડ્સની સત્યની ખાતરી કરી શકાય છે. હું કોશિશ કરીશ. રોહનની વાતો સાંભળીને મારી આંખોમાં ઘણા દિવસો પછી આશાની ચમક આવી હતી. મેં કહ્યું કે રોહન, આ તારી તરફેણ નથી પણ એક ન્યાયની લડત છે. રોહને હસતા કહ્યું કે હું જાણું છું અંજલિ. થોડા દિવસો સુધી રોહને સખ્ત મહેનત કરી. તે રેકોર્ડની શોધ કરી, જુદા જુદા લોકોને મળ્યો અને મોડી રાત્રે મને ફોન કરીને જણાવ્યું કે ક્યાંથી તેને સમાચાર મળ્યા છે. રોહને જે ફાઇલનું વચન આપ્યું હતું તે આખરે અમારા હાથમાં આવી હતી. અમે બંને એક સુમસાન સ્થળે બેઠા હતા. રોહને હળવેથી કહ્યું કે અંજલિ, આ તે કાગળ છે જેને કોઈએ ખૂબ જ હોશિયારીથી છુપાવી દીધા હતા. તારી શંકા એકદમ સાચી હતી. મેં ફાઇલ ખોલી. અંદર ઘણા બધા કાગળો હતા જેમાં સરકારી સ્ટેમ્પ હતો અને વિગતો પણ હતી. એક રિપોર્ટે તો મારી આંખોમાં આંસુ ભરી નાખ્યા હતા. તેમાં લખ્યું હતું કે ધીરજ શર્મા, કસ્ટમ ઓફિસરે એક ખોટા માલથી ભરેલો ટ્રક પકડ્યો હતો. ટ્રકના પેપરમાં જે નામ હતું તેણે મારા શ્વેંદનાને ઉડાવી દીધી. આ બીજો કોઈ નહીં પણ વિનોદ પ્રતાપનો હતો. મેં આશ્ચર્ય સાથે રોહન તરફ જોયું. રોહને મને કહ્યું કે વિનોદ પ્રતાપ આ અનુજ પ્રતાપનો મોટો ભાઈ છે, પરંતુ બંને ભાઈઓનો વ્યવસાય અલગ છે. વિનોદ પ્રતાપના લગ્ન થયા ત્યારે તે તેના પરિવાર સાથે અલગ સેટ થયો અને તેણે પોતાનો વ્યવસાય પણ અલગ કર્યો. પણ અનુજ પ્રતાપ હજી પણ તેના માતા પિતા સાથે રહે છે અને તેને અને તેના પરિવારે વિનોદ પ્રતાપ સાથેના તમામ સંબંધો સમાપ્ત કર્યા. આનો મતલબ કે આ બધામાં અનુજ પ્રતાપનો કોઈ હાથ નથી. રોહને માથું હલાવ્યું અને કહેવા લાગ્યો કે બધું કરેલ વિનોદ પ્રતાપનું હતું, પરંતુ દરેકને લાગે છે કે અનુજ પ્રતાપ પણ આમાં સામેલ છે. વિનોદ પ્રતાપ પર કોઈ શંકા ન કરી શકે, તેથી તેણે તેના ભાઈની કંપનીનો ટ્રક લીધો. તેથી સાબિત થયું કે તે ટ્રક અનુજ પ્રતાપનો છે અને બદલામાં તારા પિતા પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મેં ગુસ્સાથી કહ્યું, અને જ્યારે મારા પિતાએ તેની સામે કાર્યવાહી કરવામાં આવી અને તેનો જીવ લઈ લીધો. રોહને ધીમા સ્મિત સાથે કહ્યું કે વાસ્તવિકતા આ છે કે મારી પાસે આજે પુરાવો હતો. મેં કહ્યું કે હું ડરતા લોકોમાંથી નથી. મારા પિતાનું સત્ય દરેકની સામે લાવીને રહીશ. તું મારી સાથે છે ને રોહન? રોહને કોઈ જવાબ આપ્યો નહીં. મેં કહ્યું, શું થયું રોહન? તેણે કહ્યું કે હવે હું આગળ તારી મદદ કરી શકતો નથી. મને માફ કર. મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, તારો અર્થ શું છે? તેણે નજર ફેરવી કહ્યું કે મારા માતા પિતાને ઘણી ધમકીઓ મળી રહી છે. જો હું આગળ વધીશ તો મારો પરિવાર જોખમમાં આવશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, કોઈ વાંધો નથી રોહન, તે આજ સુધી મને ખૂબ મદદ કરી છે. હું જાણતી હતી કે તેને દબાણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ જરૂરી તેને તેના પરિવારનું રક્ષણ કરવું છે. મેં કહ્યું કે તમારે મારી સામે શરમજનક થવાની જરૂર નથી. હું એકલી ઘણી છું. તેને માથું નમાવ્યું અને કહ્યું કે મને માફ કરજે અંજલિ. મેં કહ્યું, ના, એમ ન કહો. તે મને ખૂબ મદદ કરી છે. તે મારા માટે ઘણું કર્યું છે. પછી તે ત્યાંથી ઊભો થયો અને કંઈ પણ બોલ્યા વિના જતો રહ્યો. રાત થવાની હતી, પરંતુ મારા હૃદયમાં એક વિચિત્ર પ્રકાશનો જન્મ થયો હતો.
મારા હાથમાં હવે સત્ય હતું અને હું આ સત્યને દબાવવા દેવા માંગતી નહોતી. મેં ફાઇલને મારી બેગમાં મૂકી અને ઘર માટે રવાના થઈ. ત્યાં પહોંચી તો મમ્મીએ સવાલ કર્યો કે પુત્રી શું થયું? મેં મમ્મીને ગળે લગાડ્યા અને તેમની સામે તે ફાઇલ મૂકી. મેં કહ્યું, મમ્મી, મારા પિતા નિર્દોષ હતા. આ બધું એક ષડયંત્ર હતું અને ષડયંત્ર અનુજ નથી, પણ તેનો મોટો ભાઈ હતો. મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા. મમ્મીએ કહ્યું કે મારા પતિએ ક્યારેય અપ્રમાણિક ન હોઈ શકે. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું કે હું મારા પિતાનું સન્માન પાછું લાવીશ, ભલે કેટલું મોટું યુદ્ધ લડવું પડે. મેં ફાઇલની દરેક લાઈનને વિગતો સાથે વાંચી અને એક વિગત પર એક નવો રાજ ખુલ્યો. આ કોઈ નાનું ષડયંત્ર નહોતું, આ એક મોટું આયોજન હતું જેમાં ઘણા મોટા નામો સામેલ હતા. પરંતુ હવે હું કોઈથી ડરતી નહોતી. મેં મારી જાતને વચન આપ્યું કે હું બધાથી પહેલાં અનુજ પ્રતાપ પાસે જઈશ. હવે મને સત્યનો એક નવો રસ્તો દેખાતો હતો, જેના પર ચાલવું મારા માટે સરળ નહીં હોય, પરંતુ મારા પગલાઓ હવે પાછળ જવાના નહોતા. બીજા દિવસે સવારે મેં મારો ચહેરો મારા દુપટ્ટાથી ઢાંકી દીધો અને ઘરેથી નીકળી. સીધી બેગમાં ફાઇલને મૂકી અને અનુજ પ્રતાપની ઓફિસ પહોંચી. ગાર્ડે કહ્યું કે કોને મળવું છે? તો મેં તેમને કહ્યું કે હું અનુજ પ્રતાપને મળવા માંગુ છું. થોડા સમય પછી મને તેના રૂમમાં લઈ જવામાં આવી. તે એક ખુરશી પર બેઠા કોઈ ફાઇલને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા. મને જોઈ તરત જ ઊભા થઈ ગયા. તેને કહ્યું કે બેસો અંજલિ. તેના શબ્દોમાં નરમી હતી, જેમ કે કોઈ જૂની ગેરસમજનો ભાર ઉડવા માંગતા. હું ખુરશી પર બેઠી અને સીધા જ મુદ્દા પર આવી. મેં કહ્યું, મને તમારી મદદની જરૂર છે. મારી પાસે પુરાવા છે કે મારા પિતા નિર્દોષ હતા. હું જાણું છું કે આ બધું કરનાર તમારો ભાઈ છે. અનુજે ઊંડો શ્વાસ લીધો અને કહેવાનું શરૂ કર્યું કે હું જાણું છું અંજલિ, હું છેલ્લા ઘણા દિવસોથી જાતે પણ આ કાર્યમાં રોકાયો છું. હું ચોંકી ગઈ. મેં કહ્યું, તમે જાણતા હતા? તો તેને હા પાડી, માથું હલાવ્યું. તેને કહ્યું કે તારા પિતાના મૃત્યુ પછી મેં મારી જાતે સત્યને શોધવાનું શરૂ કર્યું. હું જાણું છું કે લોકો મને તારી મુશ્કેલીઓ માટે જવાબદાર સમજે છે. મારો નામનો ઉપયોગ કરીને તારા પિતાને ફસાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું હતું. મેં કહ્યું કે જો તમે પહેલેથી જ આ બધું જાણતા હતા તો પછી તમે કેમ આગળ ન આવ્યા? તેણે કહ્યું કે હું લાચાર હતો. હું ઈચ્છતો હતો કે બધી તપાસ પૂર્ણ થઈ જાય, મારા હાથમાં સબૂત હોય, જેથી હું તને અપૂર્ણ સત્યથી ફરી પીડા આપું નહીં. મેં ફાઇલ મારી બેગમાંથી કાઢી તેની સામે મૂકી. મેં કહ્યું, આ ફાઇલ સત્ય કહી રહી છે. તેમાં તે બધા કાગળો છે જે તમારા ભાઈનું કાવતરું સાબિત કરે છે. તેને કાળજીપૂર્વક તેની તરફ જોયું અને કહ્યું કે આ તો ખૂબ જ મજબૂત સબૂત છે અંજલિ. જો આ કોર્ટમાં પહોંચે તો વિનોદ બચી શકે નહીં. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં કોઈ ઘમંડ નહોતો, માત્ર સત્યતાનું ગંભીરતા હતી. મેં કહ્યું, તો પછી શું? તમે મારો સાથ આપશો? તેણે સીધા થઈ મારી તરફ જોયું અને કહ્યું, હું તારો નહીં, સત્યનો સાથ આપીશ. તેના શબ્દો મારા માટે કોઈ નરમ પ્રકાશની જેમ ઉતર્યા. મેં આજ સુધી અનુજને એક દુશ્મન તરીકે જોયો હતો. આજે પહેલીવાર મને લાગ્યું કે કદાચ મેં તેના વિશે વિચારવામાં ઉતાવળ કરી. અનુજે તેની સેક્રેટરીને ફોન કર્યો અને બેઠક યોજવાનું કહ્યું. આપણે કાનૂની કાર્યવાહી શરૂ કરવી પડશે. તેને આદેશ આપ્યો અને મૌન થઈ બેસી ગયો. હું બધું જોતી રહી. એક દિવસ જે વ્યક્તિ મને મારા મહાન દુશ્મન જેવો લાગતો હતો, આજે મારો સૌથી મોટો સહારો બન્યો હતો. મીટિંગ સમાપ્ત થયા પછી અનુજે મારી તરફ જોયું અને કહ્યું કે અંજલિ, મને ખબર છે કે મારી હાજરી તને દુઃખ પહોંચાડતી હશે. જો તું ઈચ્છે તો આ યુદ્ધ હું તારી સાથે મળીને લડી શકું છું. મેં કહ્યું કે ઠીક છે, તો પણ હું સત્યના સફરમાં કોઈનો સાથ ઈચ્છું છું. અનુજે હળવેથી કહ્યું કે હું વચન આપું છું કે હવે હું તને એકલી નહીં છોડું. તે દિવસે તેની ઓફિસ છોડ્યા પછી હૃદયને એક વિચિત્ર હળવાશ થઈ ગઈ હતી. હું જાણતી હતી કે મુસાફરી હજી સરળ નથી, પરંતુ હવે હું એકલી નહોતી. જ્યારે મમ્મીએ મને ખુશ થતા જોઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. કહેવા લાગી કે દીકરી, સારા સમાચાર શું છે? મેં ખુશ થતાં તેમને કહ્યું કે જ્યારે અનુજ અમારી સાથે છે ત્યારે મમ્મી પણ ખૂબ ખુશ થઈ હતી, કારણ કે હવે ન્યાયની યાત્રા શરૂ હતી. આ સમયે મારી સામે એક એવો ભાગીદાર હતો જેના પર મેં ક્યારેય વિશ્વાસ કર્યો નહીં, પરંતુ તેને આજે મારો વિશ્વાસ જીત્યો હતો. અનુજ સાથે મળીને મેં વિનોદ સામે પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું. અમે દરરોજ નવી ફાઇલોની તપાસ કરી રહ્યા હતા, એકબીજાના સંપર્કમાં રહેતા હતા
અને કાનૂની કાર્યવાહી તૈયાર કરી રહ્યા હતા. એક દિવસ જ્યારે હું અનુજની ઓફિસમાં તેની રાહ જોતી હતી ત્યારે અચાનક મારો ફોન રણકવા લાગ્યો. વિજય કાકાનો નર્વસ અવાજ સંભળાયો કે પુત્રી, અનુજનું એક્સિડન્ટ થઈ ગયું. તે હોસ્પિટલમાં છે. તેની સ્થિતિ ખૂબ ગંભીર છે. મોબાઈલ મારા હાથમાંથી પડતા બચી ગયો હતો. હું દોડીને હોસ્પિટલ ગઈ. જ્યારે તેના રૂમ પાસે પહોંચી ત્યારે તેના ગાર્ડે મને ઓળખી લીધી અને રૂમની અંદર જવાની મંજૂરી આપી. મેં જોયું કે અનુજ બેભાન સ્થિતિમાં પલંગ પર પડેલા હતા. તેના ચહેરા પર ઘાના નિશાન હતા. હું તેની નજીક જઈ ઊભી રહી. તેનો હાથ નરમાશથી પકડ્યો. તે ઘણી મુશ્કેલીમાં હતા, પરંતુ શ્વાસ લઈ રહ્યા હતા. અમારા માટે ખૂબ આનંદની વાત હતી. મેં તેને ધીરેથી અવાજ કર્યો, અનુજ. તેને મારી તરફ જોયું. મારા હૃદયના ધબકારા તીવ્ર થયા. તે કંઈક કહેવા માંગતા હતા, પણ પછી બેહોશ થઈ ગયા. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. જે માણસ મારો સાથ આપી રહ્યો હતો તે આજે બેભાન પડેલો હતો. તેના હૃદયનું સત્ય કહેવા માંગતો હતો. ડૉક્ટર અંદર આવ્યા અને કહેવાનું શરૂ કર્યું કે દર્દીને એકલા છોડી દો. ઉપરવાળાની કૃપાથી 2-3 દિવસ પછી અનુજને હોશ આવી ગયો હતો અને તેને મને વચન આપ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેવો હું સ્વસ્થ થઈશ હું તને મદદ કરીશ. મારું એક્સિડન્ટ પણ મારા ભાઈએ કરાવ્યું છે, કારણ કે તેને ખબર પડી ગઈ છે કે હું તારી સાથે છું. તારે ફક્ત તારી અને તારી માની સંભાળ રાખવાની છે. હું તારો ગુનેગાર નથી, પણ હું તને પ્રેમ કરું છું. તેના શબ્દો મારા હૃદયમાં ઉતર્યા હતા. મેં તેને તેના પ્રેમ પર કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ તેનો આભાર માન્યો. જ્યારે તે સ્વસ્થ થઈ ગયા ત્યારે તેને ફરીથી મને મદદ કરવાનું શરૂ કર્યું. તેને શહેરના સૌથી મોટા વકીલનો સંપર્ક કર્યો અને તેને બધા સબૂત આપ્યા. વકીલે વિગતોમાં બધો કેસ સંભાળ્યો અને કહ્યું કે તમારો કેસ ખૂબ જ મજબૂત છે. જો ગવાર અને સબૂત યોગ્ય રીતે રજૂ કરવામાં આવશે તો વિનોદ પ્રતાપને ચોક્કસ સજા મળશે. અનુજે કહ્યું કે અમે બંને કોર્ટમાં જઈશું અને તારા પિતાની નિર્દોષતાને વિશ્વની સામે લાવીશું. તે દિવસે મારા હૃદયમાં અનુજ માટેનો સન્માન વધુ વધી ગયો હતો. અનુજે તેના તમામ પ્રયત્નો કર્યા. તેમણે જે પુરાવા સંભાળીને રાખ્યા હતા, જેમાં મારી રોહને મદદ કરી હતી, હવે દરેક પુરાવા મારા માટે હથિયાર હતા, જેનો ફક્ત યોગ્ય સમયે ઉપયોગ કરવાનો હતો. અનુજે એક દિવસ કહ્યું કે આપણે ફક્ત ફાઇલોને ગવાહ પર જોઈએ, એવા લોકો જે આ સાબિત કરી શકે છે કે આ ટ્રક વિનોદનો હતો. મેં માથું હલાવ્યું, કહ્યું કે એક માણસ છે, મારા પિતાનો જૂનો સાથી. તે વારંવાર ઘરે તેનો ઉલ્લેખ કરતા હતા. ચંદનસિંહ તે બધું જાણે છે. અમે બંને ચંદનસિંહની શોધ કરી. ઘણા દિવસોના પ્રયત્નો પછી અમને એક જૂના વિસ્તારની ખબર પડી. જ્યારે અમે તેની સામે દેખાયા ત્યારે તે પહેલાં અચકાયો. પછી તે કહેવા લાગ્યો કે વિનોદ પ્રતાપ ખૂબ શક્તિશાળી માણસ છે. મારા નાના બાળકો છે. મને જોખમ છે કે તેને કંઈ ન થઈ જાય. ક્યાંક મારા જીવનને કોઈ જોખમ ન આવી જાય. અનુજે તેને ખાતરી આપી અને કહ્યું કે હું તમારી અને તમારા પરિવારની સુરક્ષા હું કરાવીશ. ચંદનસિંહે લાંબો શ્વાસ લીધો અને અંતે તે સંમત થયો. તેની પાસે તો વાસ્તવિક કાગળ પણ હતા જે સાબિત કરતા કે પકડાયેલા માલ વિનોદનો હતો. અમે વકીલ સાથે મુલાકાત કરી. વકીલે બધી તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. કેસ મજબૂત છે. વકીલે કહ્યું કે જો તે સમયસર નિવેદન આપે તો નિર્ણય આપણા અધિકારમાં રહેશે. અંતિમ મુકદ્દમાનો દિવસ પણ આવ્યો હતો. કોર્ટની બહાર મીડિયાની ભીડ હતી. પત્રકારના હાથમાં કેમેરા હતા જે અમારા પર ઝપટતા હતા. કોઈ પ્રશ્ન પૂછતું હતું કે મેડમ, તમને ન્યાયની અપેક્ષા છે? મેં કોઈને કંઈ જવાબ આપ્યો નહીં. અદાલતની અંદર કડક વાતાવરણ હતું. ન્યાયાધીશ તેની ખુરશી પર બેઠા હતા. ઘણા વકીલો હતા જેમની આંખોમાં ગૌરવ અને દ્વેષ સ્પષ્ટ દેખાતો હતો. કાર્યવાહી શરૂ થઈ ત્યારે વકીલે એક એક કાગળો બધા ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યા. વાસ્તવિક કાગળ, ગવાહનું નિવેદન અને મારા પિતાની સહી. તે કાગળ જેને કબજે કરવામાં આવ્યા હતા, જેમાં તમામ માલની વિગતો હતી. જુબાની માટે ચંદનસિંહ ઊભા થયા. તેના અવાજમાં કપકપાહટ હતી, પણ શબ્દો સ્વચ્છ હતા. તેણે કહ્યું કે હું ગવાહ છું. ધીરજ શર્માએ જે ટ્રક પકડ્યો હતો તે વિનોદ પ્રતાપનો હતો. તેને એટલે નિશાન બનાવવામાં આવ્યા કારણ કે તે દબાણ હેઠળ ન આવી રહ્યા હતા. પછી કોર્ટમાં એક ક્ષણ માટે મૌન થયું હતું.
પ્રથમ વખત વિનોદ પ્રતાપના ચહેરા પર નર્વસની અભિવ્યક્તિ સ્પષ્ટ દેખાઈ રહી હતી. બીજી બાજુ અનુજ પ્રતાપે પણ તેમના વતી નિવેદનો આપ્યા. તેણે કહ્યું કે હું પણ સ્વીકારું છું કે હવે મારા ભાઈ સાથે મારો કોઈ સંબંધ નથી. તે તેના પરિવાર સાથે અલગ રહે છે, પરંતુ તેને મને આ ષડયંત્રમાં સામેલ કર્યો. મારું નામ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું, જેથી તે તેના ગુનાને છુપાવી શકે. કોર્ટમાં વિનોદના વકીલ વારંવાર એતરાજ કરતા રહ્યા, પરંતુ સબૂત એટલા મજબૂત હતા કે ન્યાયાધીશે અમારા પક્ષમાં નિર્ણય આપ્યો. ચુકાદાને ઉચ્ચવામાં 2 દિવસનો સમય લાગ્યો હતો. કોર્ટના રૂમમાં અવાજ પડઘો પાડતો હતો. તેણે દરેકની સામે મારા પિતા ધીરજ શર્માને નિર્દોષ સાબિત કર્યા હતા. તેની સામે લગાવેલા તમામ આરોપો ખોટા હતા, વિહોણા હતા અને વિનોદ પ્રતાપને ગેરકાયદેસર દાણાચોરી અને હત્યાના કાવતરામાં સજા ફટકારવામાં આવી હતી. આ શબ્દ સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા હતા. હું અને મારી મા એકબીજાને ગળે લગાવીને ઘણું રડ્યા હતા. અમે પપ્પાને પણ ઘણા યાદ કર્યા હતા. જે લોકો અમને પરેશાન કરતા હતા, આજે તેના મોંમાં થપ્પડ મારવામાં આવી હતી કે મારા પિતા નિર્દોષ સાબિત થયા અને તેને ભરેલા કોર્ટમાં ઇજ્જતદાર અને પ્રામાણિક કસ્ટમ અધિકારી કહ્યા હતા. અમે કેસ જીત્યો હતો. મને ખૂબ હરવાશ થઈ હતી. અમને અમારું ઘર પણ પાછું આપવામાં આવ્યું હતું, જે અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. અમે અમારા ઘરે પાછા આવ્યા, પરંતુ ઘણા દિવસો વીતી ગયા હતા. અનુજની કોઈ ખ્યાલ નહોતો. જ્યારે મેં અનુજને ફોન કર્યો તો તેણે ફોન પણ ઉપાડ્યો નહીં. હું તેના માટે ખૂબ જ પરેશાન થઈ રહી હતી. તો એક દિવસ તે તેના માતા પિતા સાથે અમારા ઘરે આવ્યા. તેને મારી માની સામે હાથ જોડીને માફી માંગી અને કહ્યું કે કાકી, કદાચ મારા કારણે અનલીનું હૃદય ખૂબ જ દુખ્યું છે, પરંતુ હું તેને પરેશાન કરવા માંગતો નથી. હું સન્માનથી મારા માતા પિતાને તમારા ઘરે લાવ્યો છું, જેથી હું મારા જીવનમાં અનલીનો સમાવેશ કરી શકું. પરંતુ જો તમને તમારી પુત્રી માટે મારો સાથ પસંદ નથી, પછી તમે મારા માતા પિતાને આ સંબંધ માટે જાતે જ ના પાડી શકો છો. પરંતુ મેં જે વિચાર્યું તે મેં કર્યું. મમ્મી તેની તરફ જોઈ હસવા લાગી અને તેને તેના માથા પર હાથ મૂક્યો. તેમના માતા પિતાને બેસાડ્યા અને તેમના માટે ચા નાસ્તો બનાવવા માટે ગઈ. પણ મેં અનુજ તરફ જોયું. મેં કહ્યું, તમારે એટલું પરેશાન થવાની જરૂર નથી. મને મારા પિતાનો સન્માન પાછો મળ્યો અને આ બધું તમારા કારણે શક્ય થયું છે. મેં મારા હાથ આગળ કર્યા અને કહ્યું, પકડી લો મારા હાથ. તેને તરત જ મારો હાથ પકડ્યો. મેં કહ્યું કે આટલી સરળતાથી પકડવાનું કહ્યું નથી. આખા જીવન માટે પકડવા પડશે અને ફરી ક્યારેય છોડવા પડશે નહીં. આ હાથને પકડવા માટે તમારે મને વચન આપવું પડશે કે તમે આખો જીવન મને સહારો આપશો, તમે આખું જીવન મારી સંભાળ લેશો અને તમે આખું જીવન મારા બનીને જ રહેશો. તેણે તેના માતા પિતાની સામે મને વચન આપ્યું અને કહ્યું કે હું મારા જીવનમાં પહેલાં તને રાખીશ, તને સન્માન આપીશ, તને પ્રેમ કરીશ. અને હું આ બધું મારા માતા પિતાની સામે કહી રહ્યો છું. મારા સસરા એટલે કે અનુજના પિતાએ મમ્મીને અવાજ આપ્યો કે માભીજી, મીઠાઈ પણ લેતા આવો. મમ્મી ખુશી ખુશી રસોડામાંથી આવી અને તેણે દરેકનું મોં મીઠું કરાવ્યું. મને હવે મારા જીવનમાં બધું મળી ગયું હતું. મારા પિતાનું ખોવાયેલું સન્માન, અમારું ઘર અને મારા તે સપના જે અપૂર્ણ રહ્યા હતા, તેમને પરિપૂર્ણ કરવામાં અનુજે મારી પૂરી મદદ કરી. મારો અભ્યાસ પૂરો કરાવ્યો અને મારી સાથે લગ્ન કર્યા અને મને તેના ઘરે લઈ ગયા. મારી માને પણ તેની સાથે રાખી, કારણ કે તે જાણતા હતા કે મારી મા મારા વિના જીવી શકશે નહીં. હું આજે તેની પત્ની બની જીવી રહી છું અને ખૂબ ખુશ છું. પરંતુ આ મુશ્કેલ સમયે ચોક્કસપણે મને સમજાવ્યું કે આપણા પોતાના આપણા નથી, પરંતુ મુશ્કેલ સમયમાં પ્રથમ આપણા પ્રાયર બને છે. અને કેટલાક એવા લોકો છે જેને આપણે ખોટા સમજીએ, જેને આપણે દુશ્મન માનવા લાગીએ છીએ. ખરેખર તે આપણા દુશ્મન હોતા નથી, પણ તેને આપણી તકલીફની સમજણ હોય છે. વાસ્તવિક દુશ્મન તો કોઈ બીજું હોય છે. તો મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, નોટિફિકેશન બેલને ચોક્કસ દબાવજો, જેથી તમને પહેલાં અપડેટ મળે. ધન્યવાદ.